વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં દાખલા નંબર 5 ની વાત કરી હતી। તો આજે આપણે દાખલા નંબર 6 ની વાત કરીશું। ચલો અહીંયા સમજો, નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરપથ્થું દર્શાવે છે। તમને અહીંયા માહિતી આપી, પરિવારના ખોરાક પરના દૈનિક ઘરના ખર્ચનો મધ્ય શોધો। તો આપણે શોધવાનું શું છે? મધ્ય એટલે કે x બાર આપણે શોધવાનું છે। હવે અહીંયા તમને જે માહિતી આપી એ જુઓ, 100, 200, 150, 300, 350 એવી માહિતી, એટલે મોટી વેલ્યુમાં છે। તો આપણે જ્યારે પહેલો વિડિયો લેક્ચર મેં જ્યારે બનાવ્યો હતો આંકડાશાસ્ત્રનો, એની અંદર મેં કીધું હતું કે જ્યારે મોટી વેલ્યુ આપી હોય તમને, તો આપણે કઈ રીતે વાપરીશું? પદ વિચલનની રીત, મતલબ યુઆઈ વાળી રીત। કેમ કે યુઆઈ વાળી રીત તમે વાપરો તો એનાથી વેલ્યુ કેવી થઈ જાય? નાની, અને તમને ગુણાકાર કરવામાં કેવું પડે? સરળતા। ચલો શરૂઆત કરીએ। તો પહેલા આપણને જે માહિતી આપે એના ટેબલ બનાવીશું। દૈનિક ખર્ચ, ચલો એના પછી પરિવારોની સંખ્યા। ચલો દૈનિક ખર્ચ શું છે? 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350। ચલો પરિવારોની સંખ્યા તો 4, 5, 12, 2 અને 2। રકમમાં આપણે કીધું જ છે કે કેટલા પરિવાર છે? 25। એનો સિગ્મા એફઆઈ કેટલા થઈ ગયા? 25 થઈ ગયા। ચલો હવે અહીંયા જુઓ, હવે આપણે શું શોધીશું? મધ્ય કિંમત। ચલો મધ્ય કિંમત xi શોધવા માટે શું કરીશું? 2 નો સરવાળો ભાગ્યા 2। તો 150 વત્તા 100 કેટલા થાય? 250। 250 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 125। હવે જો બેટા, દરેકમાં કેટલાનો તફાવત છે? 50 નો તફાવત છે। તો અહીંયા દરેકમાં આપણે 50 50 ઉમેરતા જઈએ તો 175, 225, 275 અને 325। ઓકે, ચલો હવે મધ્ય કિંમત મળી ગઈ। હવે શું શોધવાનું? યુઆઈ બરાબર xi માઇનસ a અપોન c। તો ચલો આને હું a ધારી લઉં। ચલો 125 માંથી 225 જાય તો કેટલા વધે? 100। ઓકે, હવે 100 ભાગ્યા તમારે કેટલા કરવાનો? c કેટલા છે? 50। તો 100 ભાગ્યા 50 કરો એટલે કેટલા આવે? -2। આ -1, આ 0, આ 1 અને આ 2। ચલો હવે શું આવશે? તો હવે આવશે fi ui। ચલો fi ui, તો આ પરિવારોની સંખ્યા શું હતી આપણા માટે? fi એટલે આવૃત્તિ। 4 દુ 8 પણ કેવા? માઈનસ। 5 એકા 5 પણ કેવા? માઈનસ। 12 ગુણ્યા 0 0, 2 એકા 2, 2 દુ 4। ચલો સરવાળો કરો, 8 ને 5 13, કેવા? પણ માઈનસ। 4 ને 2 6, 13 માંથી 6 જાય તો 7। સિગ્મા fi ui બરાબર કેટલા આવ્યા? -7। ઓકે, ચલો આપણને બધી જ માહિતી મળી ગઈ। સિમ્પલ આપણે સૂત્ર મૂકી દઈએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા c। ચલો એ કેટલો ધાર્યો આપણે? 225 વત્તા fi ui કેટલા આવ્યા? -7। સિગ્મા fi કેટલા આવ્યા? 25 ગુણ્યા c આપણી જોડે કેટલા હતા? 50। ચલો 225, 25 દુ 50, 2 સીતા 14 પણ કેવા? માઇનસ। 225 માંથી 214 જાય તો કેટલા વધે? 14 જાય તો કેટલા વધે? 211। તો મધ્ય કેટલો આવ્યો? 211। ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લેવો તો લઈ લો। દાખલો એકદમ ઈઝી છે, બહુ સિમ્પલ છે, બરાબર। અને હા, દરેક વિદ્યાર્થીને કહેવાનું, ખાસ જણાવવાનું કે બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય બેટા, બેઝિક મેથ્સ માટે મારા જે પણ વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ રાખ્યું હોય એમને તો આ પ્રકરણ ખાસ તૈયાર કરવાનું। કેમ કે 14 માર્ક્સનું પ્રકરણ છે, બરાબર।
હવે તમે સમજો કે 14 માર્ક્સ નું પ્રકરણ, એક જ પ્રકરણ જો 14 માર્ક્સ નું હોય તો આપણે કેમ ના તૈયાર કરીએ? આપણી તૈયારી એવી હોવી જોઈએ આ પ્રકરણની અંદર કે એક પણ માર્ક્સ આપણો કપાવવો જોઈએ નહીં. બરાબર? દરરોજ તમને નવા વિડીયો આ ચેપ્ટરના મળતા રહેશે. બરાબર? તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે? અને જેથી તમને વધુ માહિતી મળતી રહે. ઓકે? ચલો.